ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ એના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે। આજના આ લેક્ચરની શરૂઆત આપણે કેટલાક મહત્વના પ્રયોગોથી કરીશું। જે પ્રયોગો દ્વારા આપણે જે સમજવા જઈ રહ્યા છે તેના વિશેના સ્પષ્ટ કન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર થઈ જશે। તો આપણે સૌપ્રથમ પહેલાં કેટલાક પ્રયોગો નિહાળીએ અને ત્યારબાદ પછી વિસ્તૃત રીતે એના વિશે વાત કરીશું। તો આપણે કેટલાક પ્રયોગો નિહાળીશું। ધાતુની સક્રિયતા તપાસવા માટેનો એક પ્રયોગ અહીં આપણે જોઈશું। આ પ્રયોગની અંદર આપણે એક પાત્રની અંદર સામાન્ય રીતે કોપર સલ્ફેટનો પાવડર લઈ અને તેની અંદર પાણી ઉમેરી કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવેલ છે, જેની અંદર આપણે હમણાં બતાવ્યું તે પ્રમાણે જે આયન એટલે કે અહીં જુઓ કે આપણી પાસે કોપર સલ્ફેટનો પાવડર છે, એને એક બીકરમાં લેવામાં આવશે। બીકરમાં લીધા બાદ તેની અંદર કોનિકલ ફ્લાસ્કની મદદથી પાણી ઉમેરવામાં આવશે। ત્યાર પછી તેને બરાબર હલાવવામાં આવશે, જેથી કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ તમને જોવા મળશે। બરાબર ધ્યાનથી અવલોકન કરશો તો અહીં જે બીકરમાં કોપર સલ્ફેટ પાવડર ઉમેરેલો છે એ વાદળી રંગનો દેખાય છે। એને ચમચી વડે હલાવીશું એટલે એ બરાબર એની અંદર દ્રાવ્ય થઈ જતો જોવા મળશે અને કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ તૈયાર થશે। હવે અહીં આપણે એવું કહી શકીએ કે આ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આપણે એક લોખંડની ખીલી મૂકીશું અને લોખંડની ખીલી મૂક્યા બાદ અથવા તો આપણે એવું કહી શકીએ કે એની જગ્યાએ લોખંડની પટ્ટી પણ મૂકી શકાય અને એ પટ્ટીને મૂકી રાખીને થોડા સમય બાદ આપણે એનું અવલોકન કરવાનું છે। જોઈ રહ્યા છો કે હાથમાં એક લોખંડની પટ્ટી પકડેલ છે। એ લોખંડની પટ્ટીને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીશું અને ત્યારબાદ 5 મિનિટ પછી આ પટ્ટીનું આપણે ફરીથી અવલોકન કરીશું। તો અહીં તમે પ્રયોગમાં જોઈ રહ્યા છો કે તેની અંદર કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની પટ્ટી મૂકેલ છે। લોખંડની પટ્ટી 5 મિનિટ પછી બહાર કાઢી અને લોખંડની પટ્ટીનું અવલોકન કરવામાં આવે। અહીં લોખંડની જગ્યાએ એલ્યુમિનિયમની પટ્ટી મૂકશો તો પણ ચાલી જશે, તો પણ આ જ પ્રકારે પ્રક્રિયા થતી જોવા મળશે। તમે જુઓ છો કે અંદર કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની પટ્ટી સહેજ ડૂબેલી રહે તે રીતે રાખેલી છે। હવે આપણે એને થોડી વારમાં બહાર કાઢી અને ચેક કરીશું તો તમે જુઓ છો કે એના પર તાંબાનો કલર ચડેલો જોવા મળે છે, એટલે કે લોખંડની પટ્ટી તામ્રવર્ણી બનેલી માલુમ પડે છે। તો એનો અર્થ એમ થયો કે લોખંડ એટલે કે આયન એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ હોવાને કારણે એ દ્રાવણમાં આયન સ્વરૂપે જાય છે અને દ્રાવણમાં રહેલા Cu+2 આયનને કોપર સ્વરૂપે રૂપાંતરિત કરે છે, જે કોપર લોખંડની પટ્ટી ઉપર ચોંટતા લોખંડની પટ્ટી તામ્રવર્ણી કરેલ છે। જેમાં તમે એવું જોઈ શકશો કે ધાતુની સક્રિયતાની શ્રેણી જેમાં સૌથી પહેલા આપણે એવું કહી શકીએ કે આમ જોવા જઈએ તો લિથિયમ ધાતુ આવે। આપણી ચોપડીમાં પહેલી ધાતુ પોટેશિયમ આપી છે, પછીની ધાતુ છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયન, પછી અગત્યની વસ્તુમાં આપણે એવું કહી શકીએ કેડમિયમ, કોબાલ્ટ, નિકલ, ટીન, હાઇડ્રોજન, એના પછી કોપર અને ત્યાર પછી મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ આવી ધાતુઓ આપણને મળે છે। સૌથી પહેલી જે ધાતુ છે એનું નામ છે લિથિયમ, જે સૌથી વધુ સક્રિય ધાતુ છે। બીજા નંબરની જે ધાતુ છે એનું નામ છે પોટેશિયમ। ત્યાર પછીની ધાતુ જે છે એનું નામ છે સોડિયમ, ત્યાર પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ત્યારબાદ ઝિંક, આયન જેને આપણે લોખંડ તરીકે ઓળખાવીએ છીએ, કેડમિયમ, કોબાલ્ટ, નિકલ, ટીન, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ। ચાલો આપણે એવું કહી શકીએ કે ઉપરની તરફની જે ધાતુઓ છે તે સામાન્ય રીતે વધુ સક્રિય ધાતુ છે। ઉપરની તરફની ધાતુ
વધુ સક્રિય ધાતુ છે. અહીંયા આપણે એવું કહી શકીએ સક્રિયતામાં ઘટાડો થાય અને નીચેની તરફની છે એ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુઓ તરીકે અથવા ઓછી સક્રિય ધાતુઓ તરીકે એને ઓળખાવી શકાય. ફરી પાછું આપણે જે પ્રયોગો જોયા એને આધારે આપણે ધાતુઓની સક્રિયતાની એક શ્રેણી તૈયાર કરી છે કે જેને ધાતુની સક્રિયતા શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ચોપડીમાં નથી આપેલ પણ સૌથી વધુ સક્રિય ધાતુ તરીકે લિથિયમ છે, જે આગળના વર્ષોમાં 11-12 ધોરણમાં જશો ત્યારે શીખવા મળશે. પછી આપણી ચોપડી પ્રમાણે પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, કેડમિયમ, કોબાલ્ટ, નિકલ, ટીન અને પછી હાઇડ્રોજન. હાઇડ્રોજનની ઉપરની જે ધાતુઓ છે એ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરશે તો H+ ને ઇલેક્ટ્રોન આપે છે, માટે તે લોકો હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન કરે છે. પણ નીચેની ધાતુઓ એસિડને હાઇડ્રોજન H+ આયનને ઇલેક્ટ્રોન આપી શકતી નથી અને તેથી તે હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન કરતી નથી, જે ઓલરેડી આપણે આગળના લેક્ચરની અંદર એની ચર્ચા કરી. તો ઉપરની તરફની જે ધાતુઓ છે તે સૌથી વધુ સક્રિય ધાતુઓ તરીકે ઓળખાવાય. મધ્યમાં આવેલી જે ધાતુઓ છે તે મધ્યમ સક્રિય અથવા ઓછી સક્રિય ધાતુ કહેવાશે અને નીચેની તરફની ધાતુઓ સૌથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ તરીકે જોવા મળે છે. તો આમ આપણે જે બોર્ડ પર જોઈએ છે તેમાં ધાતુઓ જે છે એની અંદર સક્રિયતાની શ્રેણી આપણે તૈયાર કરી. વિદ્યાર્થી મિત્રો, હવે આગળના ટોપિકમાં આપણે જે જોવા જઈ રહ્યા છે તે ટોપિકનું નામ છે ધાતુઓ અને અધાતુઓ કઈ રીતે પ્રક્રિયા કરે છે. ધાતુ અને અધાતુની પ્રક્રિયા સમજવા માટે સૌથી પહેલા આપણા માટે સમજવું જરૂરી છે કે ધાતુ અને અધાતુની ઇલેક્ટ્રોન રચના કયા પ્રકારની હશે. તો સૌથી પહેલા એને ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી મેળવીએ તો પછી ધાતુ અને અધાતુના જે ગુણધર્મ છે અથવા તો એ લોકોના જે રાસાયણિક બંધનો જે ગુણધર્મ છે તે એના પરથી આપણે સમજાવવો સરળ છે. તો આપણી પાસે જે તત્વોની વાત છે તો સૌથી પહેલા આપણે એવું કહી શકીએ તત્વ કયા પ્રકારના હશે. બરાબર, એટલે તત્વોની અંદર આપણે ખાસ કરીને 3 પ્રકારના તત્વોની વાત કરવાની છે. કેટલાક તત્વો ઉમદા તત્વો છે, કેટલાક તત્વો એ આપણે એવું કહી શકીએ ધાતુ તત્વો છે અને કેટલાક તત્વો અધાતુ તત્વો છે. તો આપણે કહી શકીએ તત્વના પ્રકાર. બીજા નંબરે આવશે તત્વ. બરાબર છે, એટલે એ તત્વ કયું છે તેના વિશેની વાત કરીશું આપણે. ચાલો, ત્યાર પછીના મુદ્દામાં આપણે જોઈશું પરમાણુ ક્રમાંક. એ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે તેના વિશેની વાત કરીશું. પછી આપણે એવું કહી શકીએ કે K કક્ષા, L કક્ષા, M કક્ષા અને N કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણ આના વિશે આપણે વાત કરીશું. બરાબર છે, કે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા જોવા મળશે. તો તત્વોના પ્રકારની વાત કરીએ તો સૌથી પહેલા જે તત્વ છે તેને ઉમદા તત્વ અથવા નિષ્ક્રિય તત્વ તરીકે ઓળખવામાં આવે છે. બીજા એમાં આપણે જેનો ઉલ્લેખ કરવાનો છે તે સૌથી પહેલું તત્વ છે હિલિયમ. પછી આપણે જોઈશું નિયોન અને ત્યાર પછી આપણે વાત કરીશું આર્ગોન. બરાબર, જેમના પરમાણુ ક્રમાંક અનુક્રમે 2, 10 અને 18 છે. ત્યાર પછી બીજા નંબરે જે તત્વ જોવાના છે તેમાં આપણે જોઈશું ધાત્વિય તત્વ. ધાત્વિય તત્વનો ઉલ્લેખ કરીએ એટલે આપણે એમાં જોઈશું સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પછી પોટેશિયમ અને કેલ્શિયમ. નામ આપી દઈએ: સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. જેમના પરમાણુ ક્રમાંક અનુક્રમે 11, 12, 13, 19 અને 20 જોવા મળે છે. જ્યારે છેલ્લે આપણે જે જોઈશું તે અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીશું, જેમાં મારે જોવાનું છે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન વગેરે વિશે વાત કરીશું. તો અહીંયા આપણે જોઈએ છે નાઇટ્રોજન,
ત્યાર પછી ઓક્સિજન, ફ્લોરિન અને ક્લોરીન જે અધાતુ તત્વો તરીકે જોવા મળશે, જેમના પરમાણુ ક્રમાંક અનુક્રમે 7, 8, 9 અને 17 જોવા મળે છે. હવે તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ તો પ્રથમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, બીજી કક્ષામાં વધુમાં વધુ 8, ત્રીજીમાં આપણે કહી શકીએ 8 અને ત્યાર પછી વધારાના ઇલેક્ટ્રોન એ ચોથી કક્ષા તરફ જશે. એમ તો આપણે કક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો પ્રથમ કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે અહીંયા 2 ની વાત કરીએ તો મેક્સિમમ 2 આવી શકે અને 2 છે એટલે 2 આમાં મૂકીશું. નિયોનની વાત કરીશું તો એની અંદર ઇલેક્ટ્રોન રચનામાં 2 અને K કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હશે. આર્ગોનની વાત કરીશું તો K કક્ષામાં 2, L કક્ષામાં 8 અને M કક્ષામાં 8 એમ 18 ઇલેક્ટ્રોન આવેલા હશે. સોડિયમની વિચારણામાં લઈએ તો એની ઇલેક્ટ્રોન રચનામાં 2, 8 અને 1. ત્યાર પછી મેગ્નેશિયમ 12 છે એટલે K માં 2, L માં 8 અને M માં 2 આવેલા હશે. એલ્યુમિનિયમનો વિચાર કરીએ તો K કક્ષામાં ફરી પાછા 2, બીજામાં 8 અને ત્રીજામાં 3 ઇલેક્ટ્રોન આવેલા હશે. કેલ્શિયમને વિચારણામાં લઈએ. ઓકે, પહેલા પોટેશિયમ જોઈશું તો 2, 8, 8, 10 ને 8 18, 18 ને 1 19. કેલ્શિયમને વિચારણામાં લઈશું તો 2, 8, 8 અને 2 આમ જોવા મળે છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લઈશું તો અહીંયા 2 જોવા મળશે K કક્ષામાં અને આમાં 5 આવેલા હશે. ઓક્સિજનની વાત કરીએ તો K કક્ષામાં 2 હશે, બીજામાં 6 આવેલા હશે. ફ્લોરિનમાં K કક્ષામાં 2 હશે, L માં 7 ઇલેક્ટ્રોન હશે અને ક્લોરીનમાં K કક્ષામાં 2, L કક્ષામાં 8 અને M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા જોવા મળશે. અહીંયા આ કક્ષાઓ ખાલી જોવા મળશે, એમાં ઇલેક્ટ્રોન હોતા નથી. તો આપણે આ રીતે તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે કંઈક વાત કરી શકીએ. સૌથી અગત્યની વાત, હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે જે પણ તત્વોને આપણે ધાતુ તત્વો તરીકે ઓળખાવીએ છીએ એ દરેકે દરેક તત્વોમાં ધાતુ તત્વો તરીકે જેને ઓળખાવીએ છીએ એ દરેક તત્વોની બાહ્યતમ કક્ષામાં ક્યાં તો 1, ક્યાં તો 2, ક્યાં તો 3 એમ ઇલેક્ટ્રોન જોવા મળશે. આ રહ્યા 1, 2 અથવા 3. અથવા તો પોટેશિયમ અને કેલ્શિયમ પણ ધાતુ છે જેમાં સૌથી બહારની કક્ષામાં 1 અથવા 2 ઇલેક્ટ્રોન છે. તેથી તે લોકોની ઈચ્છા અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવવાની હશે, કેમ કે નિષ્ક્રિય તત્વો એટલા માટે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા કારણ કે હિલિયમ જેવા તત્વોમાં સંવૃત્ત રચના છે, જ્યારે નિયોન અને આર્ગોન જેવા તત્વોમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા છે. તેથી તે લોકો ઇલેક્ટ્રોન મેળવવા નથી, એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવવા નથી, એ લોકો ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી કરવી. જ્યારે આપણી પાસેના જે ધાતુ અને અધાતુ તત્વો છે તો ધાતુ તત્વોને ઇલેક્ટ્રોન ગુમાવવા છે કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે અને અધાતુએ ઇલેક્ટ્રોન મેળવવા છે કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે અને તેથી તે લોકો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આયનિક બંધની રચના કરતા હોય છે. તો આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના બહુ સિમ્પલ અને સાદી વાત છે કે સૌથી પહેલા K માં વધુમાં વધુ 2 મૂકી શકશો, L માં વધુમાં વધુ 8 મૂકી શકશો, M માં વધુમાં વધુ 8 મૂકી શકશો અને ત્યાર પછી N કક્ષાની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરીશું. હાલ પૂરતું હમણાં આટલું જ આપણે અભ્યાસક્રમને લગતી કામની વસ્તુઓ છે. ચાલો હવે આ લોકો જ્યારે એકબીજા સાથે જોડાઈ અને આયનિક બંધ બનાવશે ધાતુ અને અધાતુના ગુણધર્મ એટલે કે રાસાયણિક ગુણધર્મ અથવા તો તે લોકો કઈ રીતે પ્રક્રિયા કરે છે તેના વિશેનો અભ્યાસ કરીશું. અથવા તો બીજા શબ્દમાં કહી શકાય કે આયનિક બંધની રચના યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. અથવા આપણને એવું પણ પૂછી શકાય કે NaCl એટલે કે મીઠું અથવા મેગ્નેશિયમ ક્લોરાઇડ માં કયા પ્રકારનો બંધ આવેલો હશે તેના વિશે ટૂંક નોંધ લખો. તો આપણે એવું કહી શકીએ કે સોડિયમ જે છે, આપણે સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણની વાત કરીએ છીએ. સોડિયમ ક્લોરાઇડ એટલે એને આપણે
મીઠું તરીકે ઓળખાવીએ છીએ અથવા એનું અણુસૂત્ર છે NaCl. હવે આપણે જોઈશું તો સોડિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 છે, જે હમણાં આપણે ઓલરેડી બોર્ડ પર જોયું, વત્તા એમાંથી એ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એને પ્લસ બનશે, બરાબર, અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 2, 8 અને બાજુમાં એક ઇલેક્ટ્રોન છૂટો પડ્યો છે એટલે એની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન એણે ગુમાવી દીધો. કેમ? કારણ કે જો આ ઇલેક્ટ્રોન જતો રહે તો છેલ્લી કક્ષાની અંદર અષ્ટક રચના પૂર્ણ થયેલી આપણને જોવા મળે છે. હવે ક્લોરીનનો જ્યારે આપણે વિચાર કરીશું તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 7, એટલે કે આપણે એને જ્યારે બતાવીએ તો આપણે એવું કહી શકીએ કે એને એક ઇલેક્ટ્રોન ઘટે છે અષ્ટક પૂર્ણ કરવા, અને માટે આણે જે ગુમાવેલો ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન મેળવી લેશે અને Cl માઇનસ બનશે. ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 2, 8, 8, કારણ કે એક ઇલેક્ટ્રોન અંદર દાખલ થયો અને એટલા માટે ઇલેક્ટ્રોન થઈ ગયા 8. હવે એની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 8 ઇલેક્ટ્રોન દેખાય છે. તો સોડિયમે ગુમાવેલો ઇલેક્ટ્રોન એ ક્લોરીન મેળવી લે છે અને Cl માઇનસ આયન બને છે. હવે મારે તમને ફરી સમજાવવાની જરૂર નથી, તમને ઓલરેડી આવડે છે કે સોડિયમ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે તો પ્લસ બનશે, કારણ કે આપણે શીખ્યા છે કે જેટલું ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો ધન વીજભાર આવશે અને જેટલા ઇલેક્ટ્રોન મેળવશે એટલો ઋણ વીજભાર આવશે. 1 ગુમાવશે તો +1 વીજભાર આવશે, 2 ગુમાવતે તો 2 અને 3 ગુમાવતે તો +3 વીજભાર આવતે. ચલો હવે આને ઇલેક્ટ્રોન નિરૂપણ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન નિરૂપણની વાત કરીએ તો કેવી રીતે બતાવી શકાય. હવે ઇલેક્ટ્રોન નિરૂપણમાં તત્વની જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એને આપણે બિંદુ સ્વરૂપે દર્શાવીએ છીએ. એટલે કે સોડિયમની સૌથી બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એની સામે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં ટોટલ આપણે જોઈ શકીએ છીએ કે 7 ઇલેક્ટ્રોન છે. તો આ એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દેશે અને એટલા માટે આપણે લખી શકીએ Na+ વત્તા Cl 2, 4, 6 અને 8 ઉપર લખાશે માઇનસ, અને એ બંને એકબીજા સાથે જોડાઈ NaCl ની રચના બનાવે છે. આ જ પ્રમાણે આપણે મેગ્નેશિયમ હવે મેગ્નેશિયમ ક્લોરાઇડની રચનાને સમજવાનો પ્રયત્ન કરીશું. મેગ્નેશિયમ ક્લોરાઇડની રચનામાં મેગ્નેશિયમ પરમાણુ એ ધાતુ તરીકે વર્તે છે, જે એની ઇલેક્ટ્રોન રચના તપાસીશું તો 2, 8, 2 જોવા મળે છે, અને તેથી કહી શકાય કે તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. તેથી તે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને તેથી મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ +2 આયન બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એણે ગુમાવેલો ઇલેક્ટ્રોન એ ક્લોરીન મેળવે છે, કારણ કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 હોવાથી એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે, જેને બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે 1 ઘટે છે, અને એટલા માટે મેગ્નેશિયમ દ્વારા ગુમાવેલો 1 ઇલેક્ટ્રોન એ મેળવી લેશે અને એમાંથી તે Clમાંથી Cl માઇનસ આયન બને છે. હવે અહીં નોંધવું જરૂરી છે કે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે એક ક્લોરીન એક જ ઇલેક્ટ્રોન મેળવી શકતો હોવાથી 2 ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવશે અને તેથી 1 Mg+2 આયન મળે ત્યારે 2 Cl માઇનસ આયન મળે છે, અને Mg+2 અને Cl માઇનસ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આયનિક બંધ દ્વારા જોડાતા જોવા મળે છે. આમ MgCl2ની રચનાની અંદર આયનિક બંધની રચના આપણે સમજી શકીએ છીએ. આ સિવાય હવે આપણા માટે જે અગત્યની વસ્તુ છે તો NaCl, MgCl2, AlCl3 એવા ઘણા બધા આયનિક ઘન સંયોજનો આ જ પ્રમાણે આપણે સમજાવી શકીએ કે જે લોકો તેમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી અને આયનિક બંધની રચના કરતા હોય છે. હવે આયનિક બંધના જે ગુણધર્મો છે તેના વિશે આપણે આગળ પર મહત્ત્વની ચર્ચા કરીશું, કે જેમાં એ લોકો પાસે દ્રાવ્યતા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ વગેરે વિશે આપણે સમજવાનું છે.
હવે ધાતુ અને અધાતુની જે વાત કરીએ છીએ તેમાં સામાન્ય રીતે વીજ સંયોજકતા એટલે એવું કહી શકાય કે ધાતુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે તેને આધારે તેની વીજ સંયોજકતા નક્કી કરી શકાતી હોય છે અને ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર હોય છે અને તે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો ધન વીજભાર પ્રાપ્ત કરશે અને અધાતુ જેટલા ઇલેક્ટ્રોન મેળવશે તેટલો એ ઋણ વીજભાર પ્રાપ્ત કરશે. જેમ કે સોડિયમ એ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને એટલા માટે સોડિયમ પ્લસ આયન એટલે +1 સંયોજકતા દર્શાવે છે. અને તે જ પ્રમાણે આપણે બીજા ક્લોરિન જેવા અધાતુ તત્વની વાત કરીએ તો તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા હોવાથી તેઓ 1 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન દર્શાવતા હોય છે. અહીં આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન જે છે ગુણધર્મ આયનિક ઘનના ગુણધર્મ, જેમાં આપણે એના ભૌતિક ગુણધર્મ વિશે વાતો કરવા જઈ રહ્યા છે, જેમાં 4 ગુણધર્મ વિશે માહિતી મેળવવાની છે. પહેલું તો આપણે એવું કહી શકીએ કે ભૌતિક અવસ્થા અથવા તો ભૌતિક સ્થિતિ. બીજી વાત કરતા હોય તો આપણે જોવાનું છે ગલનબિંદુ. ત્રીજી વાત કરતા હોય તો આપણે ચેક કરવાની છે દ્રાવ્યતા. અને ચોથી મહત્વના મુદ્દાની વાત કરતા હોય તો આપણે એની અંદર જે ચેક કરવું છે એ વાહકતા. ચાલો, તો આપણે અહીંયા 4 મહત્વના મુદ્દાઓ વિશે વાત કરવા માંગી રહ્યા છે. એક ગલનબિંદુ, બીજું ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વાહકતા. તો આ મુદ્દાઓ વિશે આપણે એની કંઈક ચર્ચા કરીશું. ઓકે, હવે ભૌતિક સ્થિતિની અંદર તમે એવું કહી શકો કે આયનિક ઘન પદાર્થો છે એમની વચ્ચે મજબૂત આયનિક બંધ હોય છે. તેથી તે સખત હોય, પરંતુ દબાણ આપતા તૂટી જાય, તેથી બરડ જોવા મળે છે. આવું આપણે કહી શકીએ. આયનિક બંધ ધરાવતા હોય છે. આયનિક બંધ એ મજબૂત બંધ છે, તેથી આ પદાર્થો સખત જોવા મળે છે. પણ કેવું કે ચોક જે છે એને આમ આપણે જોરથી દબાવીશું તો એ તૂટી અહીંયાથી ભૂકો નહીં કરી શકીશું. પણ એ ચોક આપણા હાથમાંથી પડી જશે તો એના ટુકડા થઈ જશે. એટલે એનો અર્થ એમ થયો કે તે સખત છે, કારણ કે એને હાથ વડે દબાવીને ભૂકો કરી શકાતો નથી. પણ હાથમાંથી પડે છે તો ટુકડા થઈ જાય છે. એટલે એનો અર્થ એમ થયો કે તે બરડ ગુણધર્મ ધરાવે છે. તે જ પ્રમાણે ગલનબિંદુની વાત કરીશું તો આપણે એવું કહી શકીએ કે એના ગલનબિંદુ ખૂબ ઊંચા જોવા મળે છે. કારણ શું? તો આપણે એવું કહી શકીએ કે તેમાં મજબૂત પ્રકારનો આયનિક બંધ આવેલો છે. તેમાં આવેલા ધન આયન અને ઋણ આયન કુલંબીય આકર્ષણ બળથી આકર્ષાયેલા હશે, જેથી તેના આપણે એ બંધને તોડવા માટે ઘણી બધી ઉર્જા આપવી પડશે અને જેને કારણે એના ગલનબિંદુ કેવા જોવા મળે છે? ખૂબ ઊંચા જોવા મળે છે. તો એના ગલનબિંદુ કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. દ્રાવ્યતાની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે આયનિક ઘન પદાર્થો એ ધ્રુવીય દ્રાવકમાં, ધ્રુવીય દ્રાવક એટલે કોણ? H2O. કેમ ધ્રુવીય દ્રાવક ગણશો? કારણ કે એમાં H+ અને OH- એમ ધ્રુવ છે. એટલે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે, પરંતુ અધ્રુવીય દ્રાવક જેવા કે બેન્ઝીન, ટોલ્યુઇન, આલ્કોહોલ માં અદ્રાવ્ય હોય છે. ફરી પાછું, આયનિક ઘન પદાર્થો એ સામાન્ય રીતે 2 ધ્રુવ ધરાવે છે એવું તમને સમજ પડે છે. જેમ કે NaCl હશે તો Na+Cl-,
એવી રીતના પાણીમાં પણ બે ધ્રુવ છે, H+ અને OH-. તો આપણો નિયમ છે કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. તો આયનિક ઘન પદાર્થો, બધા જ આયનિક ઘન પદાર્થો એ પાણીમાં દ્રાવ્ય જોવા મળે છે, જ્યારે એ લોકો અધ્રુવીય દ્રાવક જેવા કે બેન્ઝીન, ટોલ્યુઇન, આલ્કોહોલ, એસ્ટર વગેરેમાં દ્રાવ્ય થતા નથી. અને આગળની વાત કરીએ વાહકતા, તો આયનિક ઘન પદાર્થ ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક પરંતુ જલીય દ્રાવણમાં મુક્ત આયનો હોવાથી તે પાણી અથવા તો તે જલીય દ્રાવણ હોવાથી તેના જલીય દ્રાવણ વિદ્યુતના સુવાહક હોય છે. હવે એક અગત્યનો મુદ્દો છે કે સસર્જક ઘન પદાર્થો જે છે તે લોકો તો ઘન અવસ્થામાં પણ વિદ્યુતના અવાહક છે અને દ્રાવણમાં પણ એ વિદ્યુતના અવાહક જોવા મળે છે, કારણ કે તેઓ જ્યારે દ્રાવ્ય થશે તો પણ એમાંથી આયનો છૂટા પડતા નથી. આયનિક ઘન પદાર્થોની અંદર આયનો ઘન અવસ્થામાં એકબીજા સાથે જોડાયેલા હશે અને એટલા માટે એમાં મુક્ત આયનો હોતા નથી. દ્રાવણમાં વાહકતા તેમાં આવેલા મુક્ત આયનોને કારણે છે, અને આપણે કીધું તે પ્રમાણે એમાં મુક્ત આયનો નહીં હશે ઘન અવસ્થામાં તો તે વિદ્યુતના અવાહક છે. પરંતુ જો તેને જલીય દ્રાવણ બનાવવામાં આવશે તો તેમાં આયનો મુક્ત થાય છે અને માટે તે વિદ્યુતના કેવા હશે? સુવાહક હશે. તો આપણે 4 મહત્વના મુદ્દા વિશે માહિતી મેળવી: ભૌતિક સ્થિતિ, ગલનબિંદુ, દ્રાવ્યતા અને વાહકતા, જે આયનિક ઘન પદાર્થના